ગણેશાય નમઃ. નમસ્કાર વહાલા દર્શકો, તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના આજના વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સોમવારનો આ પવિત્ર દિવસ અને ગ્રહોની બદલાતી ચાલ તમારા જીવનમાં શું નવો વળાંક લાવશે તે જાણવા માટે તમે ઉત્સુક હશો જ. રાશિ ભવિષ્ય તરફ આગળ વધતા પહેલા ચાલો જાણીએ આજના દિવસના પંચાંગની વિશેષતાઓ. પણ હા, જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં તમારા મનની કોઈ પણ વાત કે સંદેશ અમને જરૂર જણાવો. આજે સોમવાર 22 જૂન 2026 છે. આજે જેઠ માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિ છે. આજે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર છે. સૂર્યોદય સવારે 5:42 અને સૂર્યાસ્ત સાંજે 7:16 થશે. કોઈપણ મહત્વના કામ માટે આજનું અભિજીત મુહૂર્ત બપોરે 12:02 થી 12:56 સુધીનું છે, જે ખૂબ જ શુભ છે. ધ્યાન રાખજો. સવારે 7:24 થી 9:05 સુધી રાહુકાળ રહેશે, જેમાં નવા કામ કરવાનું ટાળવું. ચાલો હવે જાણીએ તમારી રાશિનું ભાગ્ય. પ્રિય મેષ રાશિના જાતકો, આજે ચંદ્ર કન્યા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે, જેની અસરને કારણે તમને ખૂબ જ જલ્દી ગુસ્સો આવી શકે છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ આગાહી કરે છે કે આજે તમને સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક નાની મોટી સમસ્યાઓ નડી શકે છે, જેના કારણે તમે આખો દિવસ થોડા પરેશાન રહી શકો છો. તમારે તમારી લાગણીઓ પર કાબૂ રાખીને શાંત રહેવાની જરૂર છે. જો તમે ગુસ્સામાં આવીને વર્તશો તો પરિસ્થિતિ વધુ બગડી શકે છે અને લોકો તમારાથી દૂર થઈ શકે છે. દિવસના અંતે સારું અનુભવવા માટે તમારે તમારા મિત્રો અને પરિવાર સાથે સમય વિતાવવો જોઈએ. કોઈપણ શુભ કાર્ય કરવા માટે આજે સાંજે 5:30 થી 6 વાગ્યા સુધીનો સમય ખૂબ જ શુભ છે. આજે તમારા માટે પીળો રંગ ભાગ્યશાળી સાબિત થશે. આ વર્ષે તમારી કુંડળીમાં શનિ ગ્રહનું વિશેષ મહત્વ હોવાથી ધ્યાન અથવા ઉપાયો કરવાથી અવરોધો દૂર થશે અને તમારી ઉર્જા સ્થિર રહેશે. ઉપાય: આજે થોડો સમય પ્રકૃતિના ખોળામાં વિતાવો. પ્રિય વૃષભ રાશિના જાતકો, આજે ચંદ્ર કન્યા રાશિમાં બિરાજમાન છે. જો તમે છેલ્લા કેટલાક સમયથી તમારા પ્રેમ સંબંધમાં થોડો નિરસ્તાનો અનુભવ કરી રહ્યા હતા, તો આજે તમને લાગશે કે બધું જ ધીરે ધીરે સુધરી રહ્યું છે. આ તમારા બંનેના સતત પ્રયત્નોનું પરિણામ છે, જે તમારા સંબંધોને સફળ બનાવી રહ્યા છે. આ સુધારો બંને પક્ષોની મહેનત અને સંયમનું ફળ છે. ધ્યાન રાખો કે તમારી આ મહેનત વ્યર્થ ન જાય. સંબંધોમાં બધું જ ફરીથી સામાન્ય કરવા માટે તમારે બંને પરિપક્વતાથી કામ લેવાની જરૂર છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ અનુસાર આ અદ્ભુત કાર્ય ચાલુ રાખો અને સાથે સાથે એ પણ સુનિશ્ચિત કરો કે જે લોકો તમારા માટે ખૂબ મહત્વના છે તેમને તમે કેટલો પ્રેમ કરો છો તેની જાણ તેમને થાય. આ વર્ષે રાહુની ઉર્જા તમારા પર પ્રભાવ પાડી રહી છે, તેથી કોઈ પવિત્ર વસ્તુ અથવા રત્ન તમને ભાવનાત્મક સંતુલન અને શાંતિ આપી શકે છે. ઉપાય: આજે થોડો આરામદાયક વિરામ લો. પ્રિય મિથુન રાશિના જાતકો, આજે ચંદ્ર કન્યા રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે, જે તમારા માટે ભાગ્યોદયનો સમય લઈને આવ્યો છે. ખાસ કરીને નોકરી અને વ્યવસાયના ક્ષેત્રમાં તમને ખૂબ જ લાભ થશે. આજે કામનું ભારણ થોડું વધારે રહેશે, પરંતુ જો તમે તમારી તમામ જવાબદારીઓને કુશળતાપૂર્વક સંભાળશો તો તમને વ્યાવસાયિક ક્ષેત્રે મોટી સફળતા અને પ્રગતિ મળશે. આજે તમે જે પણ કાર્ય કરો તેમાં તમારું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરો. તમારી મહેનતની ચોક્કસપણે પ્રશંસા થશે અને તમને તેની ચોક્કસપણે પ્રશંસા થશે. આજે બપોરે 2:15 થી 3:15 સુધીનો સમય તમારા માટે સૌથી વધુ ઉત્પાદક રહેશે. આજે પરલગ્રે એટલે કે મોતી જેવો રાખોડી રંગ તમારા માટે ભાગ્યશાળી છે. ગુરુ ગ્રહના આશીર્વાદથી વર્ષ 2026માં તમને મોટી સફળતા મળવાની છે. તેથી તમારી આસપાસ કોઈ પવિત્ર વસ્તુ રાખવાથી તમને સ્થિર સમૃદ્ધિ પ્રાપ્ત થશે. ઉપાય: માનસિક સ્પષ્ટતા માટે ધ્યાન કરો. પ્રિય કર્ક રાશિના જાતકો, આજે ચંદ્ર કન્યા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે, જે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. આજે તમે જ્ઞાનના નવા ક્ષેત્રોમાં ઊંડો રસ લેશો. કોઈ ચોક્કસ વિષયમાં તમારી ઉત્સુકતા આજે ચરમસીમા પર હશે અને તેના વિશે વધુ જાણવા માટે તમને પૂરતો સમય પણ મળી રહેશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓના મતે વિવિધ વિષયોથી માહિતગાર રહેવું અને સતત નવું શીખતા રહેવું તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે. કર્ક રાશિના લોકો સ્વભાવે અત્યંત સંવેદનશીલ, ભાવુક અને ક્યારેક ક્રોધી હોવા માટે જાણીતા છે. પોતાના કામ પ્રત્યે સમર્પિત હોવાની સાથે કર્ક રાશિના લોકો પોતાના પ્રિયજનો પ્રત્યે અસીમ પ્રેમ અને લાગણી ધરાવે છે. આ વર્ષે ગુરુ ગ્રહ તમારા આત્મવિકાસને વેગ આપી રહ્યો છે. થી યોગ્ય ધારણ, હૃદયમાં કોમળતા આવશે
અને મનનો ગૂંચવાડો દૂર થશે. આજનો ઉપાય જૂના મિત્રો સાથે મુલાકાત કરો અથવા તેમની સાથે વાતચીત કરો. પ્રિય સિંહ રાશિના જાતકો, આજે તમારે ખૂબ જ સાવધ રહેવાની જરૂર છે. કન્યા રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમને કોઈ નજીકની વ્યક્તિ સાથે બિનજરૂરી અને અપ્રસ્તુત દલીલોમાં ફસાવી શકે છે. વસ્તુઓને જોવાનો ખોટો દ્રષ્ટિકોણ ગેરસમજ ઊભી કરી શકે છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સલાહ આપે છે કે ગેરસમજને કારણે દોષિત ન ઠરવા માટે બાબતોને સ્પષ્ટ રાખવી અને પારદર્શક સંવાદ કરવો ખૂબ જરૂરી છે. બીજાના ઝઘડામાં પડશો નહીં. કોઈની સામે અચાનક ગુસ્સો ન બતાવો, કારણ કે તે તમને કોઈ પણ રીતે મદદ કરશે નહીં. નકારાત્મકતાને ટાળવા માટે આજે લાલ રંગનો ઉપયોગ ન કરો. બપોરે 2 થી 4 વાગ્યાની વચ્ચે ખાસ સાવચેતી રાખો. આ વર્ષે રાહુ અનિશ્ચિતતા લાવી શકે છે. તેથી શાંતિ અને આંતરિક સ્થિરતા માટે કોઈ પવિત્ર વસ્તુ અથવા રત્ન તમારી પાસે રાખો. ઉપાય આજે કોઈ સારું પુસ્તક વાંચો. પ્રિય કન્યા રાશિના જાતકો, આજે તમે શાંતિ અનુભવો અને તમારી આસપાસ તમે જે સુંદર વાતાવરણ બનાવ્યું છે તેનો આનંદ માણો. કન્યા રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમારા જીવનમાં સુમેળ અને સકારાત્મક સ્પંદનો લાવવા માટે આવ્યું છે. તમે તમારા પારિવારિક જીવનમાં સફળતાનો જે મજબૂત પાયો નાખ્યો છે તેનો લાભ તમને નજીકના અને દૂરના ભવિષ્યમાં ચોક્કસ મળશે. તમારા પરિવારના સભ્યો અને મિત્રો સાથેના સંબંધોને પ્રેમથી જાળવી રાખવાનું ભૂલશો નહીં. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સલાહ આપે છે કે સારા નસીબ અને સકારાત્મક ઉર્જા માટે આજે લાલ રંગના કપડાં પહેરો. આજે સાંજે 6 થી 7 વાગ્યાનો સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી છે, જેમાં તમે તમારા મહત્વના કાર્યોનું આયોજન કરી શકો છો. આ વર્ષે શનિનો પ્રભાવ વધુ હોવાથી તેને શાંત કરવા માટે તમે કોઈ રત્ન અથવા વસ્તુ ધારણ કરી શકો છો. આજનો ઉપાય કોઈ નવો શોખ કેળવવાનો પ્રયત્ન કરો. પ્રિય તુલા રાશિના જાતકો, આજે ચંદ્ર કન્યા રાશિમાં બિરાજમાન છે. આજનો દિવસ તમારા માટે ખૂબ જ આનંદદાયક રહેવાનો છે, કારણ કે તમને પરિવાર સાથે બહાર ફરવા જવાની અને તેમની સાથેના પ્રેમ સંબંધોને વધુ મજબૂત બનાવવાની સુવર્ણ તક મળશે. ખરેખર, પરિવાર સાથે સમય વિતાવવા જેવું બીજું કોઈ સુખ નથી. આનાથી તમને કામના તણાવથી દૂર રહેવામાં અને જે લોકો તમને પ્રેમ કરે છે તેમની વચ્ચે ખુશ રહેવામાં મદદ મળશે. આજની દરેક ક્ષણને જીવવાનો પ્રયત્ન કરો અને આજે તમે જે પણ સમય વિતાવો તેનો આનંદ માણો. કામના દબાણ વિશે ચિંતા કરશો નહીં, કારણ કે આજનો દિવસ માત્ર મનોરંજન અને આનંદ માટે છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ અનુસાર તમારી પાસે ગમે તેટલી જવાબદારીઓ હોય, આજે તમારું ધ્યાન તમારા પરિવાર અને પ્રિયજનો પર જ કેન્દ્રિત કરો. વર્ષ 2026માં શનિની પ્રબળ ઉર્જાને સ્થિર કરવા માટે કોઈ રત્ન અથવા યંત્રનો ઉપયોગ કરો. ઉપાય નિયમિત કસરત કરો. પ્રિય વૃશ્ચિક રાશિના જાતકો, જ્યારે ચંદ્ર કન્યા રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તમારામાંથી ઘણા લોકો માટે એક નવી અને રોમાંચક શરૂઆત થવાની સંભાવના છે. ભૂતકાળમાં તમને જે સમસ્યાઓ પરેશાન કરી રહી હતી તે હવે ઉકેલાઈ જશે, જે તમને મોટી રાહત આપશે. આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો છે અને લાંબા સમય પછી તમને સફળતાનો માર્ગ દેખાશે. તમે લાંબા સમયથી જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા તેના જવાબો હવે તમને મળી જશે. આનાથી તમને જે શાંતિ અને એકાંતની શોધ હતી તે પ્રાપ્ત થશે. આજના દિવસ માટે લીંબુ જેવો પીળો રંગ તમારા માટે ભાગ્યશાળી રહેશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ અનુસાર બપોરે 1:30 થી 2:30 વાગ્યા સુધીનો સમય તમારા માટે અત્યંત શુભ છે. શનિ ગ્રહની પ્રબળ ઉર્જાને કારણે ભાવનાત્મક સ્થિરતા મેળવવા માટે કોઈ પવિત્ર વસ્તુ અથવા રત્ન ધારણ કરવું હિતાવહ છે. ઉપાય આજે મનને શાંત કરે તેવું સંગીત સાંભળો. પ્રિય ધન રાશિના જાતકો, કન્યા રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમને કામના ભારણ હેઠળ દબાયેલા હોવાનો અનુભવ કરાવી શકે છે. આજે વધુ પડતું બોલવાનું ટાળો અને કોઈપણ મહત્વના નિર્ણયો લેવાનું મુલતવી રાખો, કારણ કે તમારા વિચારોમાં અસ્પષ્ટતા હોઈ શકે છે, જે તમારી નિર્ણય શક્તિને પ્રભાવિત કરી શકે છે. કદાચ તમારે એક સમયે એક જ કામ પર ધ્યાન આપવું જોઈએ, નહીંતર બધું અસ્તવ્યસ્ત થઈ શકે છે. આ તમને શાંત રહેવામાં અને દિવસના અંતે વધુ ઉર્જાવાન અનુભવવામાં મદદ કરશે. આજે તમારા જીવનસાથી અથવા કોઈ મિત્ર સાથે થોડો ગુણવત્તાયુક્ત સમય વિતાવો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ અનુસાર શ્રેષ્ઠ પરિણામો માટે તમામ મહત્વના કાર્યો બપોરે 4:30 થી સાંજે 6 વાગ્યાની વચ્ચે કરવા જોઈએ. આજે લાલ રંગ તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે. ગુરુ ગ્રહ આખા વર્ષ દરમિયાન આશીર્વાદ વધારી રહ્યા છે, તેથી નસીબ માટે કોઈ શુભ વસ્તુ અથવા રત્નનો ઉપયોગ કરો. ઉપાય કૃતજ્ઞતા વ્યક્ત કરો. પ્રિય મકર રાશિના જાતકો,
કન્યા રાશિમાં ચંદ્રના ભ્રમણને કારણે આજે તમે થોડી બેચેની અને ચીડિયાપણું અનુભવી શકો છો. આજે તમે તમારી જાતને શ્રેષ્ઠ સાબિત કરવા માટે દરેક પડકારનો સામનો કરી રહ્યા છો, પરંતુ કદાચ આ જ તમારી ચિંતા અને તણાવનું મુખ્ય કારણ બની રહ્યું છે. આજે બધું જ શાંતિથી અને હળવાશથી લેવાનો પ્રયત્ન કરો, સકારાત્મક રહો અને કોઈપણ કામમાં અતિશય ઉતાવળ કરવાનું ટાળો. જો તમારી યોજનાઓ તમારી ઈચ્છા મુજબ કામ ન કરે, તો નિરાશ થશો નહીં. ધીરજ રાખો અને શાંતિથી આગળ વધો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સલાહ આપે છે કે આજે રાત્રે 8થી 10 વાગ્યાની વચ્ચે મહત્વપૂર્ણ નિર્ણયો લેવા જોઈએ, કારણ કે આ સમય તમારા માટે અત્યંત શુભ છે. લાલ રંગના કપડાં પહેરવાથી તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. આ વર્ષે રાહુનો જ અસ્થિર ઉર્જાને કારણે મનનું સંતુલન જાળવવા માટે કોઈ ખાસ ઉપાય કે રત્ન ધારણ કરવું હિતકર રહેશે. ઉપાય: તણાવપૂર્ણ વાતચીત કરવાનું ટાળો. પ્રિય કુંભ રાશિના જાતકો, આજે તમારે તમારા કામના સ્થળે ડેડલાઇન પૂરી કરવા અને તમારા ઉપરી અધિકારીઓ દ્વારા સોંપાયેલ પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવા માટે સતત મહેનત કરવી પડશે. આજે જ્યારે ચંદ્ર કન્યા રાશિમાં પ્રવેશ કરશે, ત્યારે તમારા મનમાં કેટલાક તેજસ્વી અને અદ્ભુત વિચારો આવશે. આજની આ સકારાત્મક ઉર્જાનો ઉપયોગ કરીને તમે તમારી નોકરીના સૌથી પડકારજનક તબક્કાને સરળતાથી પાર કરી શકશો. આજે સવારે 10થી 11 વાગ્યાનો સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે. આજે વાદળી રંગ તમારા માટે શુભ છે. તમારી કુંડળીમાં શનિ ગ્રહ લાંબા ગાળાના પ્રયત્નો પર પ્રભાવ પાડી રહ્યો છે. તેથી સમર્પણની ભાવનાને મજબૂત કરવા માટે કોઈ યંત્ર અથવા રત્નનો ઉપયોગ કરો. ઉપાય: આજે પરિવાર સાથે સમય વિતાવો, જે તમને માનસિક શાંતિ આપશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ તમારા ઉજ્જવળ ભવિષ્યની કામના કરે છે. પ્રિય મીન રાશિના જાતકો, આજે ચંદ્ર કન્યા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. શું તમને યાદ છે કે તમે તમારા ઘરમાંથી કઈ કઈ વસ્તુઓ દૂર કરવા માંગતા હતા? આજે એ વસ્તુઓને અમલમાં મૂકવાનો દિવસ છે, કારણ કે આજે તમે આખરે તે બિનજરૂરી વસ્તુઓનો નિકાલ કરશો. ઘરગથ્થુ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ જણાવે છે કે જો જરૂર પડે તો તમારા પ્રિયજનો તમને ટેકો આપવા માટે તૈયાર છે. જો તમે તેમની મદદ લો અને ઘરની અરાજકતાને વહેલી તકે દૂર કરો, તો તે તમારા માટે ખૂબ જ સારું રહેશે. દિવસના અંતે તમને ચોક્કસપણે રાહતનો શ્વાસ મળશે, કારણ કે તમારી પેન્ડિંગ કામની યાદીમાંની ઘણી વસ્તુઓ આજે પૂર્ણ થઈ જશે. આ વર્ષે શનિની પરિવર્તનશીલ ઉર્જા તમારા પર પ્રભાવ પાડી રહી છે, તેથી સંતુલન જાળવવા માટે કોઈ ખાસ વસ્તુ અથવા રત્ન તમારી સાથે રાખવું જોઈએ. ઉપાય: આજે ઘરે એક પૌષ્ટિક ભોજન રાંધો.